હેલો એવરીવન. સો ફાઇનલી આજે આપણે જોઈશું ચેપ્ટર 1નું મેઇન પાર્ટ, એટલે કે જે પહેલાં આગળ જે રીત ચલાવી હતી તે પરથી લસ્સા અને ગુસ્સા કઈ રીતે શોધાય એ ફાઇનલી આજે આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું. સો ચાલો સ્ટાર્ટ કરીએ. હેલો, તો તમને ક્વેશ્ચન આ રીતે આપ્યું હશે કે અવિભાજ્ય અવયવની રીતે કોઈ પણ 2 કે 3 સંખ્યા આપી હોય એનો ગુસ્સા શોધો અને તે પરથી સંખ્યાનો લસા પણ શોધો. તો પહેલી વસ્તુ શું કરવાની કે કોઈ પણ સંખ્યા 2 આપી હોય એ બંને સંખ્યાઓ પહેલાં જે અવયવ વૃક્ષ રીતે આપી જે અવયવનો ગુણાકાર શોધતા હતા એના સ્વરૂપે દર્શાવવાનું. તો અહીંયા મેં તમને આગળના વિડીયોમાં શીખવાડ્યું હતું કે કઈ રીતે આને શોધી શકાય. તો અહીંયા શું છે 5. પહેલાં ટ્રાય કરી જોવાનું કે 3 વડે ભાગ ચાલે છે, પછી આગળ વધવાનું. જો 3 વડે ના ચાલતો હોય તો 5 વડે ચાલતો હોય જ. તો અહીંયા 3 વડે આપણે ભાગ ચલાવીએ તો 35 તરી 105 આવી રીતે બોક્સ બનાવી દેવાના. આપણે નોર્મલ જે કરતા હોય આગળના વિડીયોમાં એ રીતે નહીં કરવાનું, આ રીતનું કરો તો થોડું સારું લાગશે. એન્ડ 7 પંચું 35, તો આ 2 રકમ થઈ. તે જ રીતે 1515નું શોધવાનું છે. તો એમાં 3 વડે આપણે જ્યારે ભાગ ચલાવીએ 5 તરી 15, તો 505 આવશે અને અહીંયા 3 આવશે. હવે ફરી 505 છે અને હજી 5 વડે ભાગ ચાલે તો 101 ગુણ્યા 5 એટલે તમને 505 મળી જશે. હવે આ પરથી આપણે જોયું તો 105નું આપણને શું મળ્યું 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તે જ રીતે 1515 માટે 3 ગુણ્યા 5 ગુણ્યા 101. હવે જોવાનું આ 2 રકમમાં કોમન કઈ સંખ્યા છે એના પરથી આપણે ડિસાઇડ કરીશું કે આમાં ગુસ્સા શું થાય. તો ગુસ્સા 105 અને 1515નો, તો આમાં કોમન સંખ્યા કઈ છે 3 અને 5. તો 3 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 5 તરી 15. તો 15 શું થયો આપણો ગુસ્સા થયો. તે જ રીતે હવે એના ઉપરથી લસા શોધીશું. તો લસાનું સૂત્ર શું થાય AB ઇઝ ઇક્વલ ટુ AB શું છે A એટલે 105 અને B એટલે 1515. તેનું સૂત્ર શું થાય A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ એને અપોનમાં લખવાનું ગુસ્સા જે આપણે આગળનો શોધ્યો. જે આ 2 સંખ્યા હતી એની ઉપર જે ગુસ્સા શોધ્યો એની રકમ નીચે લખવાની. તો પહેલી રકમ કઈ હતી 105 ગુણ્યા 1515 ભાગ્યા કેટલા 15. હવે આને સિમ્પ્લિફાઈ કરો એટલે તમારી જોડે આ વધશે 105 ગુણ્યા 101 એટલે 15 અહીંયા ભાગ ઉડાડ્યો તો 101 અને આ બંનેનો ગુણાકાર કરો એટલે તમારી જોડે જવાબ આવશે 10,605. અત્યાર સુધી જે 2 રકમ હતી હવે આવી છે 3 રકમ. તો પહેલી રકમ છે 40. તો એ 40નું આપણે શોધીએ તો 2 વડે ભાગ ચાલશે કેમ કે પાછળ શૂન્ય છે અને બેકી સંખ્યા છે. તો 20 દુ 40. આપણે જે ભાગાકારમાં જે રીતે લખતા હતા એ રીતે આમાં લખવાનું. 20ના ભાગ પાડો તો 10 દુ 20 અને 5 દુ 10. તો આટલા ભાગ પડી ગયા. તે જ રીતે આપણે બીજી સંખ્યાના શોધીએ. બીજી સંખ્યામાં કઈ છે 36. તો 36ના ભાગ પાડીએ તો 18 દુ 36, 18ના 9 દુ 18 અને 3 તળી
9. સિમિલરલી હવે આપણે 126ના જોઈશું. તેમાં કઈ રીતે ભાગ પડે? પાછળ કઈ સંખ્યા છે? 6. અને 6ને શેના વડે ભાગી શકાય? 3 વડે. તો 3 વડે આપણે ટ્રાય કરીએ. 6 બેકી સંખ્યા પણ છે અને આગળ 12 પણ છે, તો હજી એને 2 વડે ભાગી શકાય. તો 2 વડે આપણે ભાગ ચલાવીએ તો અહીંયા આવશે 63. 6 દુ 12, 3 દુ 6. હજી 3 વડે ભાગ પાડશે તો 21 તરી 63 અને 7 તરી 21. હવે કોઈ ભાગ પડશે નહીં. તો હવે આને જે રીતે આપણે પહેલાં દર્શાવતા હતા ગુણાકાર સ્વરૂપે રીતે દર્શાવી દઈએ. તો 40ને કઈ રીતે આવે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. એટલે 2 કેટલી વાર આવ્યા? 3 વાર. ગુણ્યા નીચે શું છે? 5. તે જ રીતે 36 માટે. 36 માટે કઈ રીતે આવે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 કેટલી વાર આવ્યા? 2 વાર. 3 એ પણ 2 વાર. હવે સાઈડમાં જોઈશું 126. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. એટલે 2 ગુણ્યા 3ની કેટલી વાર આવ્યા? 2 વાર. 3ની 2 ઘાત અને 7. બરાબર. આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે અમુક વસ્તુ તમને કોમન દેખાશે છે. તો કઈ સંખ્યા છે? 2, જે હરેકમાં કોમન છે. કેમ કે આ બંનેમાં 3 છે બટ આમાં નથી. તો આનો ગુસ્સા શું થાય? આનો ગુસ્સા થાય 2. આ ત્રણેય રકમનું. તે પરથી હવે લસા શોધશું. આમાં લસા શોધીશું તો આમાં ડાયરેક્ટ આપણને ક્વેશ્ચનમાં કીધું છે કે ગુસ્સા તથા લસા શોધો. તો આ જે પણ રકમ મળે એના ઉપરથી આપણે લસા શોધીશું. તો 2નું ક્યુબ ગુણ્યા 3ની 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 દુ 8. 3ની 2 એટલે 3 તરી 9 ગુણ્યા 5 સીધું 35. હવે આ બધુંનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળશે? 8 નો 72 ગુણ્યા 35 ઇઝ ઇક્વલ ટુ 2520. આ આપણો શું મળ્યો? લસા. અને આ છે આપણો ગુસ્સા. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. એન્ડ આના પછી એક ઉદાહરણ છે જે ફાઇનલી એક્ઝામમાં પૂછાય છે. કોઈ પણ એક્ઝામ હોય, ઇન્ટરનલ હોય યા મેન જે બોર્ડની એક્ઝામ હોય એમાં ફાઇનલી એ દાખલો તો આવે છે. એમાંથી કોઈ પણ ટાઈપનું ઉદાહરણ લઈ લો. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ રીતે જોઈશું. સો તમને ગમ્યું હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. એટલે કોઈ પણ નોટિફિકેશન યા કંઈ પણ એવું આવશે તો હું તમારી સાથે શેર કરીશ. થેન્ક યુ.